હેલો ગાઈસ, કેમ છે બધા મજામાં? જો ફાઇનલી કામેથી આવી ગયા છે કંઈ ના. મેં બસ નાસ્તો કર્યો, ચા પીધો, એવું બધું કર્યું ને આરસી તો સૂઈ ગયા તો ચાય નથી પીધો ને કંઈ નહીં. મેં તો નાસ્તો કરવો જોઈએ મારે આવીને, એટલે મેં નાસ્તો કર્યો ને પછી મેં આજે વિચાર્યું કે આજ કંઈક નવું બનાવીએ. આજે આરસી સૂતાને ઉઠે ને એટલે એને આપણે કંઈક સરપ્રાઈઝ દઈએ. તો મેં થોડીક વાર બેસીને વિચાર્યું કે આજ કંઈક નવું બનાવીએ એમ. તો મેં જો શું નવું બનાવ્યું તમે જો આ બીનું નવું બનાવીશ. શું બનાવું ને તમે આમ કોમેન્ટમાં જરૂર કહેજો. નવું એટલું આમ બીનું કંઈક આમ બનાવીશ. એ તો આરસીને સરપ્રાઈઝ દેવાનું છું, ઉઠે એટલે એને ખબર પડશે. એટલે તમે કહેજો એ હું શું બનાવું ને એ કોમેન્ટમાં. બસ જો અત્યારે એની પહેલાં મેં થોડીક વાર ફ્રી હતી ને તો જો મેં શું બનાવ્યું. આ પણ શું હોય ને કોમેન્ટમાં કહેજો. આ તો બધાને ખબર જ હશે, મમરાનો ચેવરો. અહીં તો મળતો જ નથી એટલે મેં હાથે બનાવ્યું. બધા એમાંથી ગોતીને અમે કાલ ગયા હતા ને. હવે પાછું નવી વેરાયટી બનાવીને આરસી ઉઠે એટલે પાછો વિડીયો સ્ટાર્ટ કરું. બાય બાય. જો મેં ફાઇનલી છે ને બી ગેસ ઉપરથી શેકીને ઉતારી લીધા ને જો એનું શું બનાવવાની જાઉં. ફોતરા કાઢી લીધા ને ફોતરા કાઢેલે એક સાઈડ રાખ્યા ને થોડાક બાકી છે એમ. આપણે આરસીને તો કહેવાનું જ નથી કે શું બનાવવાનું છે એ, તો તમે આમાં કોમેન્ટમાં કહી દેજો જરૂર કે જો તમને આઈડિયા આવી જશે હવે કે હું શું બનાવવાની નહીં, એટલે કોમેન્ટમાં કહી દેજો તમે. ઓકે, જો બીના ફોતરા છે ને મેં કાઢી લીધા. હવે થોડાક બાકીની થઈ જાય ને એટલે હું સ્ટાર્ટ કરી દઉં રેસીપી સ્ટાર્ટ, કે આપણે હું શું બનાવીને હું તમને લાસ્ટમાં આખો વિડીયો મસ્ત બતાવીશ. તો કેમ છો બધા? ગુડ મોર્નિંગ તો ન કહેવાય અત્યારે, કેમ કે રાતના 9 વાગ્યા ને બધાનું સૂવાનો ટાઈમ છે ને મારો ઉઠવાનો ટાઈમ છે. કેમ કે આજે હું સૂઈ ગયો તો આવીને ફટાફટ સૂઈ જ ગયો, મને ખબર જ ના પડી. હે તને ખબર હે ને, આરામ કરતો તો સૂઈ ગયો ને. અત્યારે શું થયું મારી યારે ખબર છે? તનુ આવી મને હમણાં ઉઠાડવા, બરાબર? તો ફોન એની પાસે આવ્યો હતો, એ બ્લોગ બનાવતી હતી. આગળ જો હમણાં એને તમારે દેખાડ્યું તમને વિડીયોમાં આવી જાય. તનુ એ બ્લોગ બનાવતી હતી, ફોન બે આવ્યા હોલમાં. એ મને ઉઠાડીને એટલું બોલ્યું કે હાલો, એ કે તો હું કા હાલો મોડું થઈ ગયું. હું મને તો એમ જ થયું. હું ઓહો ઉઠો. મને એમ શું હે કે સવારે થઈ ગઈ ને કામે જવાનું હે. હાલમાં એ જમવા બોલાવતી હતી પણ એ એટલું જ બોલી કે હાલો. મને એમ કે સવારે કામે જવાનું, કે હાલો ઉઠો હવે ચા બાર તૈયાર હે પેલા ભાગ્ય. હું ઓહો તો ઉઠો. હું મોઢું ધોયું, બ્રશ કર્યું, અહીંયા આવ્યો. અહીંયા તો જોયું ને તો હે ને મેડમે મમરા બનાવ્યા, ગાંઠિયા ને આ બધું આમ મિક્સ કરી નાખ્યું. પછી માંડવી પાક બનાવી ગયેલો હે. હું કહું 5 વાગ્યામાં તનું એટલું બધું હું શું કામ કરતી? વિચારમાં પડ્યું કે 5 વાગ્યામાં હું શું કરવા કરતી હે. હું કહું આવી નહીં કરી શકે. પછી મેં કીધું કે મારો ફોન ક્યાં દેતો. ફોનમાં જોઈને ત્યાં ખબર પડી કે ભાઈ હજી હાનના જ થઈ, હવા નથી થઈ. એટલે એવું થયું જો આજ ને. આમ તનુએ જો ચેવડો બનાવ્યો, માંડવી પાક બનાવ્યો. હવે અત્યારે મારે ભેળ ખાવાનું મન થઈ ગયું હતું. આજ એને સેવડો બનાવ્યો કે હવે ભેળ ખાવી, તો ભેળ બનાવે. તો કંઈ બને હવે ખબર નહીં, ક્યાંક પૂગ્યું હોય કામ. ચાલો ફટાફટ સેવડો બનાવી નાખીએ, પછી વિડીયો ચાલુ કરીએ. હાલો જો બધું છે ને તૈયાર થઈ ગયો. ભેળ કેમ બને ને હું તમને શીખવવા જાઉં. ભેળ ખાવાના છે. કેટલી ખાવો બોલો તો ખરા? ફૂલ ફૂલ. હું તો નહીં ખાવા જ કરું. નહીં ખાઈ, ફૂલ ખાવી. આજે 5 કિલો ખાઈ જાય. 5 કિલો કોણ ખાય? કોઈ ન ખાય. આગળ હવે મસ્તી હું નાખી
બટેટા છે બટેટા સરસના વઘારેલા કોરા કોરા પેટમાં લે ને એમ. ઓકે હે કે બટેટાનું શાક કર્યું પછી આસને નહીં ભાઈ એટલે મમરામ નાખી દીધું એવું કે તારી ભેળ પાછી અલગ હોય ને. ડુંગળી નાખી દીધી. પાણી આપણે આમાંથી નાખવું કે માથેથી એટલે મિક્સ આમાં જ નાખી દે. હા જો તો મોટા મોટા મોયરા અમુક આવી જતા હે. હું કઈ કારીગર તો નથી બરાબર ને, જેવું આવડે એવું કરી દે. જો ને ડુંગળી આપણું કામકાજ છે, ડુંગળી મોરવાનું. અને ઢાંકણું બંધ કરી દો ને કે ચેવડો આજે જ પૂરો થઈ જાય. હવાઈ જાય હવાઈ જાય સમજે. પૂરો તો ક્યાંથી થાય? 50 ગ્રામ નથી ખાઈ શકતા, બેમાંથી એક ખાય. લગભગ હે ને 6-7 દી તો આરામથી ઓલી કામેથી આવીને રોજ ખાવાનું. પાણીમાં માથે નહીં નાખું હા પછી પેલા ટેસ્ટ કરીએ ને. ચાલો ફાઇનલી હવે એને અમે જમવા બેસી જાય બરાબર. હા બોલો આ પૂરો કરીએ. એક વસ્તુ તો બતાવતા ભૂલાઈ જ ગયું. માંડવી પાક બતાવી દીધો પેલા છવની જઈ દે પાહને પછી ચેક્સ કરવાના બાકી છે આના બરાબર. એ ખાઈ લીધો ચેક્સ બેક ને જરા હું પાછો ખાઈ લઉં. ચેક બેક ને આપણે ન હોય, આપણે ક્યાં વેચવા જાવ દુકાન. મસ્ત મજાનું બની ગયું. આ હે ને ઓલું હે કેવાનું પાણીપુરીનું ફુદીનાનું લીલા મરચાનું ને એ બધું પાણી એટલે પાણી છે ને બહુ મસ્તીનું બનાવ્યું. પાણી બહુ મતલબ બહુ મસ્ત કામકાજ છે. ચલો ફટાફટ વાતો નથી કરવી બરાબર. ફટાફટ આ વિડીયો પૂરો કરીએ. જો ભેળ બની ગઈ મસ્ત મજાની, ખાઈ પીને બસ હોવી જાય પછી સવારે ભેગા થાય બધા પાછા. બાય બાય.